વડોદરાથી સમાચાર શંકાસ્પદ ચાંદીપુરાથી 9 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે। ગોધરાથી લાવવામાં આવેલા બાળકનું મોત થતાં ખળભળાટ મચી ગયો છે। બાળકને મૃત હાલતમાં જ લવાયું હોવાનો હોસ્પિટલ તંત્રનો દાવો છે। શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો ધરાવતા 2 દર્દીઓ સારવાર હેઠળ છે। બંને દર્દીઓ પંચમહાલથી વડોદરા સારવાર માટે આવ્યા હોવાની માહિતી। બંને બાળકોના રિપોર્ટના પરિણામની રાહ જોવાઈ રહી છે। તો વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે 9 વર્ષીય બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ગોધરાથી લાવવામાં આવેલા બાળકનું મૃત્યુ થતાં જ ખળભળાટ મચી ગયો છે। તો બાળકને મૃત હાલતમાં જ લવાયું હોવાની હોસ્પિટલ તંત્રએ દાવો કર્યો છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અંજલિ જોડાયા છે। અંજલિ, જણાવશો કે શંકાસ્પદ ચાંદીપુરાથી 9 વર્ષીય બાળકનું મૃત્યુ થયું છે, શું વધુ અપડેટ મળી રહી છે? બિલકુલ, ગોધરા તાલુકાના વિંઝોલ અને સરદારપુર ગામમાંથી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા, જેમાંથી જે રીતે પંચમહાલમાંથી પણ જે રીતે ચાંદીપુરાના કેસો સામે આવ્યા હતા તેને લઈને એક બાળકને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। જોકે તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું છે। શંકાસ્પદ ચાંદીપુરાથી મોત થયું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ તેના જે સેમ્પલ છે તે લેબ ખાતે મોકલી દેવામાં આવ્યા છે। હજુ સુધી તેનો રિપોર્ટ પ્રાપ્ત થયો નથી। આ સિવાય જો વાત કરીએ તો કુલ અત્યાર સુધી 2 બાળકોના ચાંદીપુરાથી મોત થયા છે અને જેના કારણે જે તંત્ર છે તેઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। આ પ્રકારનો વાયરસ ફેલાવતી 300 જેટલી સેન્ટ ફ્લાય જે માખી છે તેને ટીમ દ્વારા પકડવામાં આવી છે। તો બીજી તરફ જે રીતે વાત કરીએ, અગાઉ 2 બાળકોના રિપોર્ટ પોઝિટિવ પણ આવ્યા હતા, જેમાં તેઓનું મોત પણ નીપજ્યું હતું। ત્યારબાદ આજે ત્રીજું બાળક છે કે જેના શંકાસ્પદ લક્ષણો સાથે તેનું મોત નીપજ્યું છે। આરોગ્ય તંત્રની ટીમો દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે। બીજી તરફ એસએસજી હોસ્પિટલ ખાતે પણ આ પ્રકારના જો શંકાસ્પદ બાળકો આવે તો તેઓને રાખવા માટે આઈસીયુ પણ તૈયાર રાખવામાં આવ્યું છે, જેના કારણે તેઓના સ્વાસ્થ્યની યોગ્ય રીતે દેખરેખ કરી શકાય અને આ પ્રકારના જે શંકાસ્પદ લક્ષણો સાથે આવે છે બાળક, તો તેનો ચેપ અન્ય કોઈ બાળકને ના લાગે તે પ્રકારની જે તકેદારી છે તે હાલ એસએસજી હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે। એસએસજી હોસ્પિટલ ખાતે આ પ્રકારના બાળકોનું ખાસ સારવાર રાખવા માટે એક ટીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેના નોડલ ઓફિસર તરીકે પણ જે પીડિયાટ્રિશિયન વિભાગના ડોક્ટર છે તેઓને જવાબદારી સોંપવામાં આવી છે। રોજે રોજના જે દર્દી બાળક આવે છે તેઓની તમામ જે વિગતો છે તે અપડેટ કરવાની રહે છે અને તેઓને કયા પ્રકારની સારવારની જરૂરિયાત છે તે અંગેની પણ ચર્ચાઓ કરવામાં આવતી હોય છે। હાલ હોસ્પિટલ ખાતે 2 શંકાસ્પદ બાળકો દાખલ છે, જેઓની સારવાર ચાલી રહી છે। તેઓના પણ જે રિપોર્ટ છે તે લેબ ખાતે મોકલવામાં આવે છે, પરંતુ હજુ સુધી પરિણામની રાહ જોવામાં આવી રહી છે। બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર।